વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ પટ્ટમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે। જો કે અત્યારે ચિત્ર ક્લિયર થઈ રહ્યું છે, મુજબ અત્યારે એવું કન્ફર્મ લાગે છે કે 90% આપણે હવે એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, આપણે એમાંથી બચી નહીં શકીએ। જો કે હવામાનની અંદર અચાનક ઘણી વખત બદલાવો આવતા હોય, ફેરફારો થતા હોય અને એવા ફેરફારો થાય ને જો આપણે એ માવઠાના ઝાપટામાંથી બચી જઈએ તો એ ભગવાનની કૃપા સમજવાની છે। પણ અત્યારે એવું હવે લાગી રહ્યું છે, આજે જે પ્રકારે અલગ અલગ મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે 31 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અને હવામાનમાં પલટો આવશે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે ને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। પછી 1 તારીખથી 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય ને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ। મિત્રો, તમે જોયું એમ આંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી દીધી છે અને હવામાન વિભાગે આપણને ચેતવણી આપી દીધી છે। ત્યારબાદ આપણે જોયું કે પરેશભાઈ ગોસ્વામીએ પણ આપણને આગાહી આપી દીધી છે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।